નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 19મી એપ્રિલ અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં હવે ઇમિગ્રન્ટ્સ પર રોજે રોજ આકરા નિયમો લાદવામાં આવી રહ્યા છે। ટ્રમ્પ સરકાર એક પણ મોકો એવો નથી ચૂકતી જેમાં તેઓ વિઝાના નિયમો આકરા ન કરે। હવે વિઝા ધારક જો એક પણ ગુનો કરશે તો તેને તો સજા મળશે જ, પણ અમેરિકામાં ગુનેગારના પરિવારને પણ સજા મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચાર જોઈએ તો અમેરિકામાં વૃદ્ધોને ફસાવવા માટેના બહુ મોટા પાયે અને વ્યવસ્થિત રીતે સ્કેમ ચાલી રહ્યા છે, ફ્રોડ ચાલી રહ્યા છે। તેમાં એક 78 વર્ષના વૃદ્ધને જે રીતે ફસાવાયા હતા તેની સમગ્ર વિગત એટર્ની ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેના કારણે અન્ય વૃદ્ધો આ પ્રકારના લૂંટારુઓનો ભોગ બનતા અટકી શકે। શું છે કેસ અને કેવી રીતે તેની સાથે છેતરપિંડી થઈ તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ગુજરાતીઓ અને ખાસ કરીને પટેલ સમાજના હાથોમાં મોટેલનો વ્યવસાય છે, ત્યારે ડલાસમાં આવેલી મહેલ જેવી મોટેલ પર જે રીતે કાયદાનો સકંજો કસાયો છે તેને લઈને ઐતિહાસિક આ મોટેલ પટેલ વેચી દેશે કે પછી તેને પાડી નાખશે તેના પર સૌ કોઈની નજર છે। શા માટે આવું થવા જઈ રહ્યું છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં તમારી એક ભૂલના કારણે તમારો આખો પરિવાર સજા ભોગવે અને તમારા નિર્દોષ બાળકોના વિદેશ જવાના સપનાઓ પર હંમેશા માટે પાબંદી લાગી જાય। અમેરિકાએ હવે એવો એક ખતરનાક કાયદો લાવી દીધો છે જેમાં સજા માત્ર ગુનેગારને નહીં પણ તેના મા બાપ, પત્ની અને બાળકોને પણ મળશે। શું આ ન્યાય છે કે વેર લેવાની નવી રાજનીતિ? આ નવા વિઝા નિયમો પાછળનું સત્ય જાણીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો। અત્યારે અમેરિકાના વિદેશ વિભાગ એટલે કે સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારી જાહેરાત કરવામાં આવી છે, જેણે આખા પશ્ચિમી ગોળાર્ધ એટલે કે વેસ્ટર્ન હેમિસ્ફિયરમાં ખળભળાટ મચાવી દીધો છે। ટ્રમ્પ વહીવટી તંત્રએ પોતાની વિઝા નીતિમાં એક એવો આકરો અને મોટો ફેરફાર કર્યો છે જેની અસર માત્ર ગુનેગારો પર જ નહીં પણ તેમનો નિર્દોષ પરિવારજનો પણ બહુ જ ઘાતક રીતે તેની અસર પામશે। અમેરિકાએ હવે એવા વ્યક્તિઓના વિઝા પર પ્રતિબંધ મૂકવાની નીતિને વધુ વિસ્તૃત કરી દીધી છે જેઓ અમેરિકાના દુશ્મન દેશો અથવા વિરોધી શક્તિઓ વતી કામ કરી રહ્યા હોવાનું મનાય છે। આ નવા અને કડક કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ જાણી જોઈને અમેરિકાના રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓનું નિર્દેશન કરે છે, તેને મોટી માત્રામાં ભંડોળ પૂરું પાડે છે અથવા કોઈ પણ પ્રકારની નોંધપાત્ર સહાય પૂરી પાડે છે તો તેના અમેરિકામાં પ્રવેશવાના દરવાજા હંમેશા માટે બંધ કરી દેવામાં આવશે। પણ આ આખી વાતમાં સૌથી વધુ ચોંકાવનારી અને હૃદયદ્રાવક વિગત એ છે કે હવે આ પ્રતિબંધ માત્ર તે મુખ્ય વ્યક્તિ પૂરતો જ સીમિત નહીં રહે પણ આ અયોગ્યતા હવે તેમના નજીકના પરિવારના સભ્યો એટલે કે પત્ની, બાળકો અને માતા પિતાને પણ સીધી રીતે લાગુ પડશે। આનો અર્થ એ છે કે જો પરિવારની કોઈ એક વ્યક્તિ અમેરિકા વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલી હશે તો તેના કારણે તેના આખા પરિવારને અમેરિકાના વિઝા મેળવવાની પરવાનગી સાવ નકારી દેવામાં આવશે। વોશિંગ્ટનનો આ પાછળનો હેતુ બહુ સ્પષ્ટ છે અને પારદર્શક છે કે જે લોકો અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા હિતો માટે પડકાર ઊભો કરે છે તેમને માત્ર વ્યાવસાયિક કે રાજકીય સ્તરે જ નહીં પણ અંગત અને પારિવારિક સ્તરે પણ બહુ જ ભારે અને પીડાદાયક કિંમત ચૂકવવી પડે એવું મજબૂત આયોજન કરવામાં આવ્યું છે। અમેરિકાના વિદેશ વિભાગે મીડિયા નોટમાં બહુ જ સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે આ પગલું દેશની રાષ્ટ્રીય સુરક્ષાને સુરક્ષિત રાખવા અને પશ્ચિમી ગોળાર્ધમાં પ્રાદેશિક સ્થિરતા જાળવી રાખવા માટે બહુ જ અનિવાર્ય અને સાબિત થશે। જે લોકો વતી આ વ્યક્તિઓ કામ કરે છે તેમને અમેરિકાએ એડવર્સરિયલ પાવર્સ એટલે કે દુશ્મન શક્તિઓ તરીકે ઓળખાવી છે, જે પ્રવૃત્તિઓ પર આ કડક પાબંદી લાગી શકે છે। તેમાં પ્રાદેશિક સુરક્ષા પહેલને જાણી જોઈને નબળી પાડવી, વ્યૂહાત્મક સંપત્તિઓ સુધી પહોંચવામાં શત્રુ દેશોને મદદ કરવી અને એવી ગુપ્ત કામગીરી કરવી
જેનાથી આ વિસ્તારના વિવિધ દેશોની સાર્વભૌમત્વ અને અખંડિતતા સામે ગંભીર ખતરો પેદા થાય. વિદેશ વિભાગે આ સાથે જ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે આ નવા અને વિસ્તૃત કાયદાકીય માળખા હેઠળ અત્યાર સુધીમાં પશ્ચિમી ગોળાર્ધના કુલ 26 લોકો પર વિઝા પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે અને તેમની અમેરિકાની એન્ટ્રી પર કાયમી રોક લગાવી દેવાય છે. આ તમામ કાર્યવાહી અમેરિકાના અત્યંત પ્રભાવશાળી એવા ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ કરવામાં આવી રહી છે, જે અમેરિકન સરકારને એવા કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નકારવાનો સંપૂર્ણ અધિકાર આપે છે જે વિદેશ નીતિ અથવા રાષ્ટ્રીય સુરક્ષા માટે ગમે તે પ્રકારે જોખમ માનવામાં આવે છે. જોકે અમેરિકાએ અત્યારે બહુ જ વ્યૂહાત્મક રીતે આ 26 લોકોના નામ કે તેમના વતનના દેશો અથવા તેઓ કયા ચોક્કસ સંગઠનો સાથે જોડાયેલા છે તેની કોઈ જ વિગતો જાહેર કરી નથી, જે આ નીતિની અસરને વધુ વ્યાપક અને અસરકારક બનાવે છે. આ જાહેરાતથી એ સાબિત થાય છે કે ટ્રમ્પ સરકાર હવે વિઝાને એક શક્તિશાળી હથિયાર તરીકે વાપરી રહી છે, જેથી કરીને વિદેશી દુશ્મન શક્તિઓને જડબાતોડ જવાબ આપી શકાય. પણ આ જટિલ રમતની વચ્ચે જે નિર્દોષ પરિવારો ફસાયા છે તેમના માટે હવે ભવિષ્યનો રસ્તો સાવ અંધકારમય અને અનિશ્ચિત બની ગયો છે. આ નવા વિઝા પ્રતિબંધો આવનારા દિવસોમાં બીજા કેટલાય પરિવારોને પાયમાલ કરશે અને તેની વૈશ્વિક રાજકારણ પર કેવી ભયાનક અસર પડશે તે તો સમય જ બતાવશે. પણ હાલમાં તો અમેરિકાના આ કડક અને અણધાર્યા વલણે આખી દુનિયામાં એક નવો વિવાદ ઊભો કર્યો છે, જેમાં ન્યાય અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચેની આ લડાઈ હવે વધુ ઉગ્ર અને વ્યક્તિગત બની ચૂકી છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. જેથી મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે અને જે ગુજરાતી આ વિડીયો જોઈ રહ્યો છે તેમને મારી વિનંતી છે કે તેઓ આ વિડીયોને એ તમામ ગુજરાતીઓ સુધી શેર કરજો જેઓ કોઈ પણ ક્રિમિનલ કેસ તેના પર થઈ રહ્યા છે અથવા થઈ શકે તેમ છે, તો તેઓ સચેત થઈ જાય અને પોતાની જાતને બચાવી શકે. કારણ કે અમેરિકામાં હવે કાયદાઓ રોજે રોજ કડક થઈ રહ્યા છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકામાં એક 78 વર્ષના વૃદ્ધા જેમને લાગે છે કે તેઓ કાયદાને મદદ કરી રહ્યા છે, પણ હકીકતમાં તેઓ એક એવી માયાવી જાળમાં ફસાયા હતા જે તેમના ઘરના ઉંબરેથી લાખોનું સોનું ઉપાડી જવાનો હતો. શું આ સોનાની લાલચ છે કે પછી ડિજિટલ યુગનું સૌથી ભયાનક ષડયંત્ર? આ સ્કેમનું ચોંકાવનારું સત્ય સાંભળીને તમે હચમચી જશો. અત્યારે અમેરિકાના ફિનિક્સ અને ફ્લોરિડા વિસ્તારમાં વસતા આપણા દરેક ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વડીલો માટે એક અત્યંત ચેતવણીરૂપ અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ફ્લોરિડાના પોર્ટ સેન્ટ લુસીમાં રહેતા 59 વર્ષના ગેરી ક્રિસ્ટોફર નામના એક શખ્સે ફિનિક્સની 78 વર્ષની વૃદ્ધા, જેમને કોર્ટના દસ્તાવેજોમાં JH તરીકે ઓળખવામાં આવે છે, તેમને પોતાની જાળમાં ફસાવીને આશરે $6 લાખ એટલે કે કરોડો રૂપિયાના સોનાની લૂંટ ચલાવવાનો ભયાનક પ્રયત્ન કર્યો. આ આખો ખેલ અત્યારે અમેરિકામાં બહુ જ ગાજી રહેલા ફેન્ટમ હેકર સ્કેમ તરીકે ઓળખાય છે, જે બહુ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યો હતો. એપ્રિલ 2026માં અમેરિકાના એરિઝોના ડિસ્ટ્રિક્ટની US એટર્ની ઓફિસે જાહેર કરેલી વિગતો મુજબ આ ઠગોએ માજીને ફોન કરીને એવો ભયાનક ડર બતાવ્યો હતો કે તેમની ઓળખ એટલે કે આઈડેન્ટિટી ચોરાઈ ગઈ છે અને તેઓ અત્યંત ગંભીર ફેડરલ ગુનામાં ફસાયા છે. આ સાંભળીને માજીના હોશ ઉડી ગયા. સ્કેમર્સે તેમની સાથે વિશ્વાસ કેળવવા માટે પૂર્વ US એટર્નીની નકલ કરી અને અધિકારી હોવાનો ઢોંગ કરીને માજીને સમજાવ્યા કે જો તેઓ પોતાના બેંકના પૈસા સુરક્ષિત રાખવા માંગતા હોય તો તેમણે તે નાણાં સોનામાં ફેરવી દેવા જોઈએ, કારણ કે સોનું પકડાય નહીં અને તે સરકારી સુરક્ષામાં રહેશે તેવું જૂઠું આશ્વાસન આપ્યું હતું. આ માયાજાળમાં ફસાયેલા માજીએ પહેલા $24,358 વાયર ટ્રાન્સફર કર્યા અને ત્યારબાદ તેમણે પોતાની જિંદગીની બચતમાંથી $3,09,456 સોનાના બિસ્કિટ ખરીદીને સ્કેમર્સ દ્વારા મોકલવામાં આવેલા કુરિયરને સોંપી દીધા. આટલા મોટા નુકસાન પછી પણ લાલચુ ટોળકીનો સંતોષ ન માન્યો અને તેમણે માજીને તેમના રિટાયરમેન્ટ પ્લાનમાંથી બાકીના બધા જ પૈસા કાઢીને ફરીથી લગભગ $6 લાખ વધારાનું સોનું ખરીદવા માટે દબાણ ઊભું કર્યું. અહીં જ ગેરી ક્રિસ્ટોફરની ભૂમિકા સામે આવે છે, જેને આ સોનું કલેક્ટ કરવા માટે
ખાસ ફ્લોરિડાથી એરિઝોના મોકલવામાં આવ્યો હતો. ગેરીને તેના હેન્ડલર દ્વારા દર બોક્સ દીઠ $5,000 મોટો પગાર આપવાનું વચન આપવામાં આવ્યું હતું અને તેને વિગતવાર સૂચનાઓ આપવામાં આવી હતી કે સોનું કેવી રીતે મેળવવું અને બીજા સભ્યોને કેવી રીતે પહોંચાડવું. પણ સદનસીબે આ વખતે માજીને શંકા ગઈ અને તેમણે તાત્કાલિક FBI નો સંપર્ક કર્યો. FBI અને સ્થાનિક પોલીસે બહુ જ ગુપ્ત રીતે આ ઓપરેશન પર ચાંપતી નજર રાખી અને 10 એપ્રિલ 2026ના રોજ ગેરી ક્રિસ્ટોફર એરપોર્ટ પરથી અથવા માજીના ઘરે જતી વખતે પકડાઈ ગયો. 13 એપ્રિલના રોજ તેને ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેને ફ્લાઇટ રિસ્ક ગણીને હાલ જેલમાં રાખવામાં આવ્યો છે. ગેરી પર અત્યારે મની લોન્ડરિંગના કાવતરાનો ગંભીર આરોપ છે અને પોલીસ તેની પત્ની જેની ક્રિસ્ટોફર અને અન્ય સ્કેમર્સની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં આ માજીએ $4,15,000 થી વધુનું નુકસાન વેઠ્યું છે. પણ જો પોલીસે સમયસર પગલાં લીધા ન હોત તો આ નુકસાન $1 મિલિયન એટલે કે 8 કરોડ રૂપિયાથી પણ વધારે થઈ ગયું હોત. અમેરિકાની સરકાર અને FBI એ કડક શબ્દોમાં સલાહ આપી છે કે કોઈ પણ સરકારી વિભાગ ક્યારેય તમારી પાસે સોનું કે રોકડ રકમ કુરિયર દ્વારા માંગતો નથી અને જો કોઈ આવો ફોન આવે તો તુરંત નેશનલ એલ્ડર ફ્રોડ હોટલાઇન પર રિપોર્ટ કરવો જોઈએ. દોસ્તો, આવા જ સમાચાર આપણા તમામ વડીલો સુધી પહોંચાડજો. આ વિડીયો તેમને શેર કરજો કારણ કે કોઈ પણ વ્યક્તિ આવી જાળમાં ફસાતા આ વિડીયોના કારણે અટકશે. તમારી એક નાનકડી ભૂલ તમારા આખા જીવનની કમાણી, કોઈની પણ કમાણી છીનવી શકે છે. માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. વર્ષ 1946માં બનેલું એક ઐતિહાસિક સ્થાપત્ય જે ક્યારેક સપનાના મહેલ જેવું હતું તે આજે અમેરિકામાં ગુનાખોરી અને પાપનો અડ્ડો બની ગયું હોય ત્યારે તે માલિકના દિલ પર શું વીતતી હશે? શું 25 વર્ષની મહેનત અને કરોડોની મિલકત પર હવે બુલડોઝર ફરી વળશે? એક એવું ઐતિહાસિક માળખું જેનું ભવિષ્ય હવે માત્ર 4 મહિનાની મહેનત પર ટકેલું છે. આ ભયાનક અંત પાછળનું સત્ય જાણીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો. અત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં હેરી હાઇન્સ બુલવર્ડ પર આવેલી અને એક સમયે શહેરની શાન ગણાતી કોલ મેનોર મોટેલ અત્યારે તેના અસ્તિત્વની છેલ્લી લડાઈ લડી રહી છે, જે સમજવું આપણા ગુજરાતી સમાજ માટે બહુ જ જરૂરી છે. કારણ કે આ મિલકતના માલિક માઇક પટેલ છે, જેઓ મેનોર હોસ્પિટાલિટી કોર્પોરેશનના પ્રેસિડેન્ટ છે અને છેલ્લા 25 વર્ષથી આ કિંમતી મિલકત તેમની માલિકીની છે. 1946માં જ્યારે આ મોટેલ એલ સોમ્બેરો મોટર કોર્ટ્સના નામે ખુલી હતી ત્યારે તેને ડલાસના વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ ચાર્લ્સ સ્ટીવન્સ ડિલબેક દ્વારા બહુ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવી હતી, જેમાં ઓક્ટાગોનલ વિન્ડોઝ અને ડેકોરેટિવ બ્રિકવર્ક જેવી વિશેષતાઓ હતી. પણ આજે એ જ ઐતિહાસિક યુ શેપ ઇમારત શહેરના કાયદાના રક્ષકો માટે એક અત્યંત કુખ્યાત ક્રાઇમ હબ બની ગઈ છે. શહેરના વકીલોનો આરોપ છે કે અહીં વર્ષોથી દેહ વિક્રય, નશીલા પદાર્થોનું વેચાણ અને ફેન્ટાનિલ તેમજ ક્રેક જેવા ઘાતક ડ્રગ્સનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. પોલીસના ચોંકાવનારા રિપોર્ટ મુજબ 2022 થી 25 દરમિયાન અહીં 28 થી વધુ ગંભીર પોલીસ કોલ્સ આવ્યા છે, જેમાં ભયાનક હત્યાઓ, જાતીય હુમલા અને હથિયારો સાથેની લૂંટ જેવી ઘટનાઓ સામેલ છે. ગયા વર્ષે જુલાઈમાં તો અહીં એક 69 વર્ષની વૃદ્ધાનું ગોળીબારમાં મોત થયું હતું અને હજુ તાજેતરમાં જ જાન્યુઆરી 2026માં એક બાળક પર હુમલો પણ થયો હતો. આનાથી આખા નેબરહુડમાં આક્રોશ ફેલાયો છે. ડલાસ શહેરના વકીલોએ એપ્રિલ 2025માં માઇક પટેલ અને તેમની કંપની સામે કોડ વાયોલેશન અને પબ્લિક ન્યુસન્સ એટલે કે જાહેર શાંતિ ભંગ કરવાનો મોટો કેસ દાખલ કર્યો હતો, જેના પરિણામે ડિસેમ્બર 2025માં જજે માલિક પર લગભગ $1 મિલિયન એટલે કે 8 કરોડ રૂપિયાથી વધુની જંગી સિવિલ પેનલ્ટી ફટકારી હતી. આ સાથે જ જજે સિક્યુરિટી ગાર્ડ્સ, વ્હીકલ ગેટ અને લાયસન્સ પ્લેટ રીડર જેવા સુરક્ષા સાધનો લગાવવાનો કડક આદેશ આપ્યો હતો. આ લાંબા વિવાદનો હવે એક બહુ મોટો અને આખરી વળાંક આવ્યો છે, કારણ કે એપ્રિલ 2026માં જજ આયેશા રિચમન્ડ સમક્ષ થયેલા રિચમન્ડ
સમક્ષ થયેલા સેટલમેન્ટ એગ્રીમેન્ટ મુજબ માઇક પટેલે હવે આવનારા માત્ર 4 મહિનામાં એટલે કે ઓગસ્ટ 2026 સુધીમાં આ આખી પ્રોપર્ટી વેચવી જ પડશે અને જો કોઈ યોગ્ય ખરીદનાર નહીં મળે તો આ ઐતિહાસિક ઇમારતને તોડી પાડવી પડશે, એટલે કે તે હંમેશા માટે નાબૂદ કરી દેવાશે. શહેરના ડેપ્યુટી ચીફ જીલ હેનિંગે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ કાનૂની કરારથી વર્ષો જૂની ગુનાખોરીની સમસ્યાનો હવે અંત આવશે. બીજી તરફ પ્રેઝર્વેશન ડલાસ જેવી સંસ્થાઓ આ બાબતે ચિંતિત છે, કારણ કે આ એક દુર્લભ ઐતિહાસિક સ્થાપત્ય છે જે કદાચ હંમેશા માટે પૃથ્વી પરથી મિટાવી દેવામાં આવશે. પણ લવફિલ્ડ વેસ્ટ વિસ્તારના રહેવાસીઓ જેઓ 2016 થી આ સામે લડી રહ્યા છે તેઓ ઈચ્છે છે ગમે તે થાય પણ આ ગંદકી અહીંથી કાયમ માટે દૂર થવી જોઈએ. માઇક પટેલના વકીલે અગાઉ આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા, પણ હવે તેઓ પણ કોઈ પણ વિરોધ વગર આ સેટલમેન્ટ માટે રાજી થઈ ગયા છે. 1.66 એકર જમીન પર ફેલાયેલી આ મોટેલનું સર્ટિફિકેટ ઓફ ઓક્યુપન્સી એટલે કે રહેવાની પરવાનગી 120 દિવસમાં રદ થઈ જશે અને ત્યાં સુધીમાં માલિકે કાં તો તેને વેચી દેવી પડશે અથવા તો તેના પર બુલડોઝર ફેરવવું પડશે. અત્યારે મોટેલ ચાલુ છે પણ ત્યાંના રહેવાસીઓને હવે 10 દિવસ પહેલા જ ખાલી કરવાની નોટિસ આપી દેવામાં આવશે. આ ઘટનાએ દરેક વેપારી અને ખાસ કરીને ગુજરાતી ઉદ્યોગ સાહસિકો માટે એક બહુ મોટો બોધપાઠ છે કે જો તમારી મિલકત પર ગુનાખોરી વધે તો વર્ષોની આબરૂ અને કરોડોની સંપત્તિ બરબાદીના આરે આવી શકે છે. દોસ્તો, દરેક ગુજરાતી સુધી આ વિડીયો પહોંચાડજો, કારણ કે મોટા ભાગના ગુજરાતી અને પટેલો મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પોતાને ત્યાં કોઈ પણ ગુનાખોરી થતી અટકાવે તે જરૂરી છે, કારણ કે તેમની સાથે નહીતર આવું થઈ શકે છે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.